નમસ્તે વાલા ખેડૂત મિત્રો। તો ઘણા બધા ખેડૂત મિત્રોએ સોયાબીનની ખેતી પણ કરેલી છે, તો એની વિશેની સચોટ એ માહિતી મેળવવાની છે કે ભાઈ સોયાબીનનો બજાર ભાવ અત્યારે કેટલો હાલે છે અને આગામી સમયમાં સોયાબીનના ભાવતાલ કેવા વધી શકે તેમ છે એની માહિતી મેળવવાની છે। તો જે રીતે ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે પણ સોયાબીનનું વાવેતર વધારે થયું છે, તો એના ભાવતાલની આપણે સચોટ માહિતીની વાતચીત કરવાની છે। હું તમારી સાથે સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે। તો નીચેનું જે ઘંટીનું બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને એને પણ ખેતીવાડીની સચોટ માહિતી મળતી રહે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે, જે આપણે ચોમાસું સિઝનમાં ચોમાસું ખેતીમાં આપણે નિંદામણનાશક હાથી અથવા તો કોઈ પણ હાથી હાંકી શકીએ છીએ। સ્પ્રે પંપ એટલે કે દવાના પંપની પણ સિસ્ટમ આપણે લગાડી શકીએ છીએ, જેથી કરીને આપણે નાના ખાતેદારના ખેડૂત મિત્રોને નું કામ પણ ઓછું બને અને સારું એવું રિઝલ્ટ મળે। 7.5 horsepowerના એન્જિનમાં આ ટ્રેક્ટર આપને મળવાનું છે। તો આજે જ તમે વસુધા એગ્રોટેકનો નીચેનો જે કંપનીનો કોન્ટેક્ટ નંબર છે એમાં સંપર્ક કરો અને ડાયરેક્ટ વાતચીત કરી શકો છો। સોયાબીન ગત વર્ષની સાપેક્ષમાં ખેડૂત મિત્રો આ વર્ષે જોવા જઈએ તો સોયાબીનના વાવેતરમાં પણ વધારો થયો છે। ઓવરઓલ કપાસનું વાવેતર ઘટ્યું છે, એની સામે મગફળી હોય, સોયાબીન હોય, તુવેર હોય એવા બધા પાકોનું પ્રમાણ વધેલું છે। તો સામાન્યપણે સોયાબીનના ભાવતાલની વાતચીત કરવાની છે। તો અત્યારે હાલમાં સોયાબીનનો ભાવ 650 રૂપિયાથી લઈને 850 રૂપિયા સુધીનો ચાલી રહ્યો છે। આગામી સમયમાં આ સોયાબીનનો ભાવ ફરી પાછો વધે એવી શક્યતાઓ જણાઈ રહેલી છે। એટલે જે ખેડૂત મિત્રોએ સોયાબીનનું વાવેતર આસાનીથી કરેલું છે એવા ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી અને સોયાબીનના પાકમાં કાંઈ પણ બીજા રોગો આવતા નથી, એટલા માટે પણ એ પાક તમે સારો એવો ચોઈસ કરીને વાવેલો છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોનું એવું કહેવું હતું કે ભાઈ ભાવતાલ કેટલો આગળ વધી શકે, તો 900 અથવા તો 1000ની જે બોર્ડર છે ત્યાં સુધી સોયાબીનના ભાવતાલ જઈ શકે તેમ છે અને આ ભાવતાલ ખૂબ સારો એવો સોયાબીનનો કહી શકાય તેમ છે। તો આ રીતના ખેડૂત મિત્રો સોયાબીનના ભાવતાલ વિશેની વાતચીત આપણે મહત્વની કરવાની હતી। એમાંય ખાસ કરીને સોયાબીન વેચવા માટે જે ખેડૂત મિત્રોને માર્કેટયાર્ડ પસંદ કરવી હોય એવા ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રની નામાંકિત માર્કેટયાર્ડ એટલે કે ગોંડલ માર્કેટયાર્ડ પસંદ કરી શકે છે અને ત્યાં પોતાના સોયાબીનના માલનું સરસ મજાની રીતે વેચાણ પણ કરી શકે છે। તો આ રીતના ખેડૂત મિત્રો સોયાબીનના ખેતી વિશે, સોયાબીનના ભાવતાલ વિશેની વાતચીત કરવાની હતી। જોતા રહો રમેશ માટે ખેડૂત મિત્રો, ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।